નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક મહત્વની યોજના સ્વરોજગારલક્ષી યોજના વિશે વાત કરીશું કે જેમાં પશુપાલન, કરિયાણાની દુકાન, ડેરી પાર્લર, પશુ આહાર વેચાણ કેન્દ્ર, મોબાઈલ અને કમ્પ્યુટર રિપેરિંગની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર માટે તથા ઓટો રિક્ષા ખરીદવા, લોડિંગ વાહનની ખરીદી કરવા, મારુતિ ઇકો વાહન ખરીદવા માટે આવા તમામ વ્યવસાય માટે તમને ₹10 લાખ સુધીની રકમ નિગમ તરફથી લોન પેટે આપવામાં આવે છે અને આ યોજનામાં અરજી ફોર્મ પણ શરૂ કરી દેવામાં આવેલ છે। તો આ યોજનાની તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયોને લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે આ જે સ્વરોજગારલક્ષી લોન યોજના છે તે યોજનાનું સ્વરૂપ એટલે કે લોન સહાયના ધોરણો શું રહેશે। તો કે મિત્રો, રિક્ષા અથવા તો લોડિંગ રિક્ષા, મારુતિ ઇકો, જીપ કે ટેક્સી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓન રોડ યુનિટ કોસ્ટ જે છે તે તમને મળવાપાત્ર છે। વ્યવસાય જેવા કે કરિયાણાની દુકાન, મેડિકલ સ્ટોર, રેડીમેડ ગાર્મેન્ટ સ્ટોર, બુક સ્ટોર વગેરે કોઈપણ સ્વરોજગાર વ્યવસાય માટે તમને ₹10 લાખ સુધીની અથવા તો ખરેખર થનાર ખર્ચ આ બંનેમાંથી જે રકમ ઓછી હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે। આ યોજના માટે લોન વાર્ષિક 5% સાદા વ્યાજે મળવાપાત્ર થશે। આ યોજનામાં મહિલાઓ માટે લોન વાર્ષિક 4% સાદા વ્યાજે મળવાપાત્ર થશે। ટ્રાન્સપોર્ટ, લોજિસ્ટિક, ટ્રાવેલ્સ, ફૂડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન, જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંકમાંથી ₹6 લાખની લોન ઉપર 5% વ્યાજ સહાય મળવાપાત્ર થશે। મિત્રો, ત્યારબાદ ચર્ચા કરી લઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની પાત્રતા શું હોવી જોઈએ, એટલે કે આ યોજનાનો લાભ કોણ મેળવી શકશે। તો કે અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ અને બિન અનામત વર્ગનો હોવો જોઈએ। તેમની ઉંમર છે તે 18 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ। ત્યારબાદ કુટુંબની વાર્ષિક આવક છે તે ₹6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ। મિત્રો, ત્યારબાદ ચર્ચા કરી લઈએ યોજનાઓ માટેના ધિરાણના માપદંડ વિશે। તો કે વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઈએ તથા નાના વ્યવસાયો માટે નિયમો અનુસાર જરૂરી રજિસ્ટ્રેશન હોવું જોઈએ। મેળવેલ વાહન નિગમની તરફેણમાં ગીરો એટલે કે હાઇપોથિકેશન કરવાનું રહેશે। વાહન મેળવવાના 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે। નાના વ્યવસાયની લોન મેળવ્યાના 3 માસમાં વ્યવસાય શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ 3 માસ પછી 5 વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન વસૂલ કરવામાં આવશે। એટલે કે લોન મેળવ્યા બાદ 6 માસ પછીથી હપ્તાની ચૂકવણી કરવાની રહેશે। ત્યારબાદ જો લોનની રકમ 7.5 લાખ કે તેથી ઓછી હોય તો તમે જે ધિરાણ મેળવેલ છે તેની 1.5 ગણી કિંમતની લાભાર્થી પોતાની અથવા તો તેના સગા સંબંધની મિલકત પર બોજા નોંધ કરાવવાની રહેશે। અને જો લોનની રકમ ₹7.5 લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા તો તેના સગા સંબંધની સ્થાવર મિલકત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે। ત્યારબાદ દરેક લાભાર્થીએ એટલે કે લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા 5 બ્લેન્ક ચેક આપવાના રહેશે। ત્યારબાદ ચર્ચા કરી લઈએ કે આ યોજનાનો લાભ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો કે શૈક્ષણિક લાયકાતનો પુરાવો, ઉંમરનો પુરાવો, આધાર કાર્ડ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, આઈટી રિટર્નના તમામ પેજ અથવા ફોર્મ 16 નંબર અથવા સ્વઘોષણા પત્ર, ધંધાના સ્થળનો આધાર, ધંધાના અનુભવનો આધાર એટલે કે તમે જે વ્યવસાય માટે ધિરાણ મેળવવા માંગો છો, વ્યવસાયનો તમે અનુભવ મેળવ્યો છે તેનું પ્રમાણપત્ર, ત્યારબાદ
પિતા અથવા તો વાલીની મિલકત બોજો એટલે કે મોર્ગેજ કરવાનું સંમતિપત્ર જે ફોર્મમાં જ આપેલ હશે પરિશિષ્ટ 1. અરજદારના બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ નકલ કે જેમાં IFSC કોડ હોવો જોઈએ. તો આ રીતે મિત્રો ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની વ્યવસાયલક્ષી લોન સહાય યોજના અંતર્ગત તમામ બિન અનામત વર્ગના ઉમેદવારો કે જેમની વાર્ષિક આવક 6 લાખ કે તેથી ઓછી છે તેવા તમામ ઉમેદવારોને ₹10 લાખ સુધીની લોન વાર્ષિક 5% સાદા વ્યાજે તથા મહિલાઓને વાર્ષિક 4%ના સાદા વ્યાજે આપવામાં આવે છે. તો આશા રાખું છું કે મિત્રો વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.